સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ પ્રિયવદન સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ભુજથી ચાલતા થયા, ધમડકા પધાર્યા. ધમડકા 2 દિવસ રોકાઈ મહારાજ ત્યાંથી ચાલતા ભચાઉ કંથકોટ પધાર્યા અને ત્યાંથી મહારાજ સમુદ્રની ખાડી ઓળંગી પીપળી અને પીપળીથી રાજકોટ મહારાજ પધાર્યા છે. રાજકોટના રાજકુંવરી લક્ષ્મીબા એમણે મહારાજનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું છે. મહારાજનું સ્વાગત ઉપચારોથી પૂજન કર્યું. મહારાજ રાજી થયા. રાજી થયેલા ભગવાન યોગીઓને પણ દુર્લભ એવી જે યોગ કળાની સિદ્ધિ એ લક્ષ્મીબાને આપી છે. હજારો વર્ષોની સાધના કરી હોય ને અને જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ રાજીપા રૂપે એ લક્ષ્મીબાને મહારાજે આપી છે. મહારાજ રાજકોટમાં એક જ દિવસ રોકાઈ ત્યાંથી ચાલતા થયા છે. કોઈક ગામમાં 1 દિવસ, કોઈક ગામમાં 2 દિવસ, કોઈક ગામમાં 3 દિવસ. ક્યારે પ્રશ્ન થાય કે મહારાજ ગામમાં જતા ત્યારે શું કરતા? કે હરિભગતને ત્યાં જાય એટલે પછી કોઈ આરતી કરે, કોઈ થાળ ભેટ અર્પણ કરે ને ખાલી નીકળી જવાનું, આવું જ થતું? તો શું કરતા? મહારાજનો ક્રમ શું હતો? જ્યાં જ્યાં સત્સંગમાં વિચરણ કરતા ત્યાં શું કરતા મહારાજ? તો સતાનંદ સ્વામી મહારાજના એ વિચરણ, સત્સંગ વિચરણના કાર્ય દરમિયાનની જે પ્રવૃત્તિઓ છે એની વાત કરે છે. ક્રોધમ સંયમન મદમ ચ દમયન કામં સમુન મૂલયન માનમ સન્નમયનમ સ્પૃહામ અપનયન લોભમ ચ વિચ્છેદયન. ક્રોધમ સંયમયન. ભક્તો, આમ તો આપણે બધા જ ઓછો વધુ ક્રોધ તો હશે. હા, ઓછો વધુ ક્રોધ હશે. આપણે આપણો શત્રુ ભેગો રાખીને ગજવામાં રાખીને ફરીએ છીએ. હા ભક્તો, ક્યારે આપણે ક્રોધને શત્રુ માન્યો? આપણે ક્રોધથી કોઈકની સાથે અણબનાવ થયો હોય તો એ વ્યક્તિને શત્રુ માનીએ છીએ, પણ આપણે ક્યારે આપણા સ્વભાવ ક્રોધને આપણે ક્યારે શત્રુ માનતા નથી. આખી જન્મારો નીકળી જાય અને એના કારણે આખો જન્મ નીકળી જાય. એના કારણે ક્રોધ આપણામાંથી નીકળતો નથી અને યુગો સુધી, અનંત જન્મો સુધી જે દિવસે ભગવાનને પ્રાર્થના, મહારાજ મને ક્રોધ નથી કરવો છતાંય મારાથી ક્રોધ કેમ થઈ જાય છે, કંઈક દયા કરો. ક્યારે પણ આપણે ભગવાન પાસે ક્રોધથી છૂટવા માટે પ્રાર્થના કરી? ક્યારે પણ ભગવાનની પાસે કામ રૂપી દોષમાંથી છૂટવા માટે પ્રાર્થના કરી? ક્યારે આપણે ભગવાનની પાસે લોભમાંથી છૂટવા માટે પ્રાર્થના કરી? મહારાજ ભક્તો, ભગવાનનું વિચરણ ભૂમંડળ ઉપર, અભૂતપૂર્વ ભૂમંડળ ઉપર વિચરણ છે. સકલ ઐશ્વર્યથી સંપન્ન એવા ભગવાન ગામે ગામ વિચરણ કરે અને જ્યારે ભક્તો દર્શન કરવા માટે આવે ને, ક્રોધમ સંયમયન. ક્રોધ મહારાજની અત્યારે કેવું છે ખબર છે?
ક્રોધ દબાવો અને ક્રોધનું ઉન્મૂલન એટલે કે જળમૂળમાંથી કાઢી નાખો, બેમાં ફરક. હા, બાવળને કાપવું અને મૂળમાંથી છેદી નાખવું બેમાં અલગ. કાપીએ તો પાછું ઉગે. હા, મૂળેથી જાય ને તો એ શાંતિ થાય. તો મહારાજ જ્યારે જ્યાં જ્યાં ગામડાઓમાં વિચરણ કરે, જે ભક્તો મહારાજના યોગમાં આવે, સંતોના યોગમાં આવે, એના જીવનમાંથી ક્રોધ મૂળમાંથી નીકળી જતો. તો એ સંતો કેવી વાત કરતા હશે? ભક્તો, આ દુનિયામાં અત્યારે એક પણ ઘર એવું નહીં હોય, ભાગ્યે જ કોઈક સત્સંગીની વાત જુદી છે, એના સિવાય દુનિયામાં ક્યાંય એવું ઘર નહીં હોય કે જે ઘરની અંદર કલહ ન હોય. દુઃખ છે અધિક આ સંસારમાં, મુખે કયા તે ન જાય જી, આધિ વ્યાધિ ઉપાધિની હોડી પડ ન ઓલાયજી. દુઃખ છે. આમ તો એવું છે, કોરોના કરતા ક્રોધથી મરનારાની સંખ્યા વધારે છે. હા, આ દુનિયાભરમાં જેટલી કોર્ટ છે ને, જેટલી કોર્ટ છે, જેટલી જેલ છે ને, એમાં દર્દી કેટલા છે ખબર છે? કામ, ક્રોધ અને લોભ. હા, કામ એટલે કોર્ટમાં જેટલા કેસ ચાલતા હશે એ શેના હશે? એક તો સ્ત્રી બાબતના હશે, બરાબર. પછી ક્રોધ એટલે કે નહોતું બોલવાનું, મારપીટ થઈ ગઈ, ખૂન ખરાબા થઈ ગયા, શંકા કુશંકામાં ક્રોધ. ત્રીજું પૈસા, લોભ. મારો એકર અહીંયા જમીન કેરો મારો દબાવી નાખ્યો. કામ, ક્રોધ અને લોભ. અને ચોથું માન. આ ચાર સિવાય દુનિયામાં એક પણ કોર્ટમાં કેસ નથી. જેટલા કેસ ભેગા કરો દુનિયાભરના, જેટલા કેસ ચાલે છે એ કામ, ક્રોધ, લોભ અને ચોથું માન. અને દુનિયામાં જેટલા કેસ છે, જેટલા જેલમાં કેદી છે અને જેટલા હોસ્પિટલમાં પેશન્ટ છે, એ રોગમાંથી પણ ભક્તો 95% રોગ છે ને એ કામ, ક્રોધ, લોભ અને માનના છે. 5% રોગ જ વાસ્તવમાં શરીરના પીડાના રોગો છે, બાકી તો મનના જ રોગો છે. મને પૂછતો નથી છોકરો. ઋષિ અત્યાર સુધી દુનિયામાં મરનારા માણસોમાં વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એટલું ગજબનું સંશોધન કરે માણસને સુખી કરવા માટે, સમજ્યા ને? પેલા એ આમ જંગલમાં રહેનારો માણા તે બિચારો હાવ દુઃખી થાય છે, તો વળી નવું સંશોધન કર્યું, સમજ્યા ને? હા, પેલા ખુલ્લા આકાશ નીચે સુઈ જતા, તો પછી ટાટ તડકો વરસાદમાં થોડીક સુરક્ષા થાય, ઝૂંપડા બનાવતા થયા, માટીના લીપણ મકાન બનતા થયા. એનાથી વળી થોડુંક વધારે બુદ્ધિ દોડાવી, તો વળી ઉનાળે ગરમી થાય તો પંખા સ્વિચ દબાવવાનું ચાલુ થાય. હા, નવું નવું સંશોધન માણસને સુખી કરવા માટે ઘણું બધું શોધાયું. હા, પગપાળા ચાલીને જવાનું. આમ તમે જુઓ, પેલા પગે ચાલતા તો ગુડા નહોતા દુખતા, અને મારું વાલું ગાડી આવી તો ગુડા દુખે છે કે નહીં જમાવટ? આ ગાદલા નહોતા, એટલે પંચવાડા નામ, તો એ કમર નહોતી દુખતી ને હવે દુખે છે. 4 ફૂટનું 5 ફૂટનું ગાદલું. આટલા પથ્થરનું ઓસીકું કરીને સુઈ જતા હતા. તે દિવસે ઘસઘસાટ ઊંઘ આવતી હતી, અને 2-5 લાખની પથારી હોય તો ભેંસ ગાડામાં આડોડતી હોય ને, મૂર્તિઓ આડોડતો હોય તો રાત્રે ઊંઘ ના આવે. સુખી છે કે દુખી છે? પગે ચાલતા હતા, પછી વળી ધીમે ધીમે 2 વ્હીલર આવ્યા, 4 વ્હીલર આવ્યા, આકાશમાં ઉડતો થઈ ગયો. હવે તો એવો દાવો કરે મંગળ ઉપર જઈ આવ્યા, ચંદ્ર ઉપર આંટો મારી આવ્યા. ઘણું બધું સંશોધન થયું. શું માણસ સુખી થયો?
માણસ સુખી થયો? ના. જેટલું આપણે સુખી થવાનો પ્રયાસ કર્યો એટલા માણસ છે ને ધીમે ધીમે દુઃખના ખાડામાં ધકેલાતો ગયો. આમ તો એવું છે કે જેટલા સુખી થવાના પ્રયાસની અંદર આમ તો આપણે ટાઇલ્સ ને માર્બલ ને ગમે છે ને, હા એટલું જ આપણી બીમારીનું અડધું કારણ તો ટાઇલ્સ ને માર્બલ છે, અડધાથી વધારે. હા, માટીના લીપણમાં વિશેષતા હતી હો. આ બહારનું વાતાવરણ છે ને, હા, એની સાથે આપણું શરીરનું તાપમાન મેચ થઈ જાય, બરાબર. અને હવે એની સાથે મેચ ન થાય, બહારનું જુદું હોય અંદરનું જુદું હોય, અને જેટલા ફ્રીજના રવાડે ચડ્યા છે એટલા માંદા પડી છે આપણે. તાજું જમનારા હતા, હવે વાસી જમનારા થઈ ગયા. હા, અને એક વખત ભોજન ગરમ થયું હોય પછી ઠંડુ પડે ને પછી તમે ગરમ કરો ને એટલે ઝેર બની જાય આંશિક. આપણે એમ માની કે એવું ને એવું પડ્યું છે. એટલે સગવડો વધી એમ આપણે ભ્રમમાં જીવીએ છીએ કે સુખી થયા. વાસ્તવમાં આપણે રોગો વધ્યા, નહીતર ઘટવા જોઈએ, બરાબર ને. સગવડો ન વાપરજો એમ નહીં, પણ સમજણપૂર્વક પાછા વળવાનું. વાસ્તવમાં ગમે એટલી દવાઓ શોધાશે, ગમે એટલા સંશોધનો થશે, આકાશમાં ઉડનારો માણસ થશે, અરે હાર્ટના હૃદયના બાયપાસ ઓપરેશન, નસ બ્લોકેજ થઈ ગયો ને 20,000 ઓપરેશન કરનારો ડોક્ટર હોય અને ઘરે આવે તો ઘરવાળી સાથે ઝઘડો ચાલતો હોય, હા, અહીંયાથી છેકો મારીને પાછા ટેભા દઈ શકાય, ઓપરેશન કરી શકાય, પણ હૃદયની જે ભીતરની અંદર માણસને સમજવો ને એની સાથે તાલ મિલાવવો હોય એ બ્લોકેજ નથી નીકળતું. એ બ્લોકેજ નથી નીકળતું. એ રોગ વાસ્તવમાં માણસના દુઃખનું કારણ જ્યાં હતું એના તરફ જે કામ કરવાની જરૂર છે એની જગ્યાએ દુનિયા બીજી જગ્યાએ જ માથું મારે છે. પણ મહારાજે શું કર્યું? મહારાજે હજારો સંતો તૈયાર કર્યા અને ગામડે ગામડે માણસને, પ્રજાને સુખી કરવી હોય તો શું, વાસ્તવમાં સુખી થવું હોય તો શું. આપણા ઘરમાં એસી છે એનાથી આપણે સુખી નથી ભક્તો. દીકરાએ બાપને કવેણ કીધું હોય ને બાપના હૈયામાં વિચાર ચડ્યા હોય ને, ચગડોળે મન ચડ્યું હોય ને, હા, એ ઘરની એસી ટાઢક ના આપી શકે, એસી ટાઢક ના આપી શકે. ભક્તો, ગમે એટલી સગવડો હોય પણ એ જે સંતો ગામડે ગામડે ફરીને જે સર્જન કર્યું છે, સુખી થવા માટે સગવડ નહીં, સત્સંગ જોઈએ. સુખી થવા માટે સગવડ નહીં, સત્સંગ જોઈએ છે. અને આપણે સત્સંગને છોડીને સગવડ વધારીએ છીએ. માનવ જીવનની સૌથી મોટી ભૂલ. સત્સંગ શું કરે? મહારાજ શું કરતા? ક્રોધમ સંયમયન. જે મારા તમારા જીવ માત્રના દુઃખનું કારણ છે, હા, એને મૂળમાંથી કાઢવાનું. એનાથી, અને આ વસ્તુ કેવી, મહારાજે વચનામૃતમાં કીધું, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કીધું, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ સમોહ. હા, આખી અત્યારે કોઈ એવું મશીન ખરું કે બતાવી દે મશીનમાં કે આ ભાઈને હવે ક્રોધ આવશે એમ? શરીરમાં નાનામાં નાની એક ઝીણામાં ઝીણી નસ બ્લોકેજ થયું હોય, હા, એ બતાડે, પણ ક્રોધ ક્યાંથી શરૂ થયો એનું કોઈ મશીન ખરું? નથી. એની કોઈ દવા ખરી કે એક ઇન્જેક્શન લગાવો એટલે 1 વર્ષ સુધી ક્રોધ ના આવે? તો લાભ થાય ન થાય? હા, કોઈકનું ઘરમાં સ્વભાવ હોય એકાદક લગાવી દે, ભલે ને 10,000 પડે, આખું વર્ષ તો શાંતિ. હે, એ ખર્ચો પોસાય ન પોસાય? હા, આમ મારવા નથી તો પછી સૂતો ત્યાં લગાવી આવવાનું, શાંતિ થઈ ને 12 મહિના તો. પણ ભક્તો, દુનિયાનું ઇન્જેક્શન કામ કરે કે ન કરે, પણ આ શાસ્ત્રના શબ્દરૂપી જે દવા છે ને, ઔષધ છે ને, કંદકોટનો પ્રસંગ છે.
દીકરી સાસરિયાના ત્રાસથી પાછા આવ્યા. હવે ભોજાઈ મેણા મારે. મા બાપ હોય ત્યાં સુધી તો જીવન નીકળી જાય, પણ મા બાપની ઉંમર હોય ને એ આ દુનિયામાંથી વિદાય થાય પછી કેમ રહેવું? ભોજાઈના મેળા સાંભળી જીવન ટૂંકાવી નાખવાના વિચાર ઉપર આવી ગયા. તાણું ભરીને અફીણ ગૂંટી લીધું. લ્યો, આ ગટગટાવી જવું, મરી જવું છે. હવે ક્રોધ, તાસડું ભરીને અફીણ ગૂંટીને તૈયાર રાખવું, મરી જવાના સંકલ્પ સાથે મનસુબો કરી લીધેલો, ગાંઠ બાંધી લીધેલી કે મરી જવું છે. હવે રોજના મીણા ટાણા શું કામ? આવી જિંદગી શું કામ ને જીવીને? મરવાનો સંકલ્પ કરી લીધો. તો પણ એ કંદકોટની અંદર મુક્તાનંદ સ્વામી આવેલા અને સત્સંગની વાત ચાલતી હતી, કથા વાર્તા ચાલતી હતી, અને એવા ટાણે બીજા બેન નીકળ્યા હશે, એને સાદ કર્યો, એ ચાલ ને, કોઈ સાધુ આવ્યા છે. અને એ ઘૂંટાયેલો અફીણનો તાહરું સંતાડી અને મુક્તાનંદ સ્વામીની કથા સાંભળવા જાય. અને બરાબર એવે ટાણે મુક્તાનંદ સ્વામીના મુખમાંથી એવો અસ્ખલિત જ્ઞાનનો પ્રવાહ વહેતો હોય અને સ્વામી વાત કરતા હોય, નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પત્રાવડાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. ભક્તો, જન્મ અને મરણનો નિર્ણય ભગવાનનો છે, એમાં ડાપણ ન કરે આપણાથી. જિંદગીમાં ક્યારે આત્મહત્યા તો ક્યારે નહીં. અને સ્વામી જે વાત કરતા હતા ને, અરે કોઈએ કઈ કીધું હોય, કઈ શરીરમાં રોગ હોય તો સહન કરીને પણ ભજન કરી લેવું. માનવ દેહથી કરવા યોગ્ય તો ભજન છે. અને બાકી એમ છે, દુનિયા માનતી હોય કે આત્મહત્યા ઘણી વખત માણસ મૂંઝાય ને, આ સ્થિતિ અઘરી છો. હા, કોઈક આપણને કહી ગયું હોય ને, પછી જે વિચાર આમ ચડી જાય, પછી રાત્રે ઊંઘ ના આવે, પથારીમાં સૂતા આંખ બંધ કરીને સુવાનો પ્રયાસ કરે પણ ઊંઘ ના આવ્યો. તમે બધા અનુભવ્યું છે, ભલે સ્વીકારી નહીં આપણે. હા, આ બધાએ પછી ઊંઘ ના આવે, પછી આમ થોડીક હવે કેટલો સમય છે, આંખ 12 વાગ્યા હજી ઊંઘ નથી આવી, વળી આંખ બંધ કરીને સુવાનો વિચારને રોકવાનો પ્રયાસ કરે. અને વિચારમાં જેમ રોકવાનો પ્રયાસ કરે તેમ તેમ વધુ ને વધુ ઊંડો ઉતરતો જાય. મેં એને કાંઈ કીધું નથી, અને એ આમ કેમ બોલે છે મારા વિશે, હું જોઈ લઈશ, હું આમ કહીશ, પેલાને કહીશ, હું ચોક કરીશ, 4 માણસ ભેગા કરીશ. એવો વિચાર ચગડોળે ચડે. વળી પાછું કેટલા વાગ્યા, આંખ ખોલીને જુએ 3 વાગી ગયા, હજી ઊંઘ નથી આવી. રાતની રાત પસાર થઈ જાય. રાતની રાત પસાર થઈ જાય. અને એ ભક્તો એ વિચારને સ્થગિત કરવાનો જો કોઈ ઉપાય હોય ને તો એ સત્સંગ જ છે. દુનિયાની કોઈ દવા કામ ના લાગે. પણ સ્વામીએ એ વાત કરીને માણસ જીવન, મારા જે શિક્ષાપત્રીના પ્રારંભમાં જ કીધું, આત્મહત્યા તો ક્યારે પણ કરવી નહીં. આત્મહત્યા પ્રશ્નનું સમાધાન નથી. ઘણી વખત ઘણાથી ભૂલ થઈ ગયો જીવનમાં કે હવે ફજેત થઈ જવાય એવું હોય, અને પછી માણસો જીવન ટૂંકાવી નાખવાના વિચાર કરતા હોય. પણ આ તો કેવું છે ખબર છે, તમે 10મું ધોરણ ભણ્યા હોય ને પછી ભણવાનું મૂકી દીધું હોય, અને પછી 15-25 વર્ષ પછી ચાલુ કરવો ફેરી, તો પાછું એકથી ચાલુ કરવું પડે. બાલ મંદિર થી કે પછી 10માં પછી ચાલે? કયો તો ખરા, બાલ મંદિરમાં જવું પડે ના. આગળનું ભૂલાયું છે, થોડું રિવિઝન કરી લો તમે, પણ પાછું પેલા ધોરણથી તમને ક્લાસમાં બેસવું પડતું નથી. એમ આપણે એમ થાય કે ઝંઝટમાંથી છૂટીએ, પણ હકીકત એવી નથી હો. હા, જ્યાંથી અધૂરી રહે છે ને ત્યાંથી પાછી ફેરી ચાલુ થાય નવેસરથી. હા, એટલે છૂટવાનો ઉપાય આત્મહત્યા નથી. સ્વામીએ જે વાત કરી ને, ઓલા બેનના હૈયામાં સારધાર કે સંત મારી જ વાત કરે છે, મારું હૈયું વાંચી ગયા. અને ઘરે આવી અને અફીરનું જે ઘૂંટેલું ઘસીને તૈયાર કરેલું તાણું હતું ને એને ઢોળી નાખ્યું.
નવી જિંદગી મળી ગઈ, નવી જિંદગી મળી ગઈ. ક્રોધમ સમૂલયન, ક્રોધ નીકળી ગયો. મહારાજ, આ જીવના હૃદયમાંથી અનાદિકાળના દુઃખ આપનારા સ્વભાવ છે ક્રોધ, કામ, લોભ, માન. આગળ ઘણી વખત પ્રસંગ કયો છે. એક સદગ્રસ્ત હરિભગત હતા, એને ક્રોધ બહુ, જૂનો જમાનો. અને પીઠા ભગત નામ હતું, કોઈ જગ્યાએ હઠીભાઈ નામ આવે છે. એમાં રાત્રે દિવસ આખો કામ કર્યો હોય, ઘરના આંગણામાં પેલું કોઢ્યું, બાજુમાં ગાડું છૂટેલું હોય, અને એમાં રાત્રે પેશાબ કરવા જવાનું થયું. તો હવે ઊંઘ ગામ આખાની, આખો દી થાક લાગ્યો ને, આ ઘણા મુરબ્બી પેશાબ કરવા ઉઠે તો આંખ ન ખુલ્યો, ફરી ઊંઘ ભાગી જાય તો. હવે ઊંઘમાં હતા, ચોઈનું નાડું છોડીને પછી કીધું હવે ક્યાં, પેલા દિશાએ બારે જાય ને, હા, તો પછી પાણી પેશાબ જેવું હોય તો પછી ફળિયામાં પતાવી લે. એમાં બાપા એ ગાડા પાસે પેશાબ કરવા બેઠા, ઊંઘમાં હતા ને ઊભા થયા ને તો ગાડાનું ઠેબું વાગ્યું માથામાં. ગાડાનું ઠેબું માથામાં વાગ્યું બરાબરનું. તો પછી મનમાં ગુસ્સો આવી ગયો, એની જાતનું ગાડું તે મને વાગ્યું, જોઈ લે, બતાવી દઉં હવે. તે રાતનો જમાવટ થઈ ગઈ, ગાડાને બચકા ભરવા માંડ્યા. એની જાતનું ગાડું મને શું કામ વાગ્યું, જોઈ લે, હવે બતાવી લો. હવે તો લાકડું છે ને જડ છે, હવે એને શું થાય લ્યો. આમ જટોજટ કરવા માંડે તો આગળના બે ચાર દાંત પડી ગયા, બઠ્ઠા થઈ ગયા. આગળના બે ચાર દાંત પડી ગયા, એમાંય વાંધો નહોતો. પછી ખીજ ચડી કે પાછું હજી આટલું બધું કર્યું તો કાંઈ નહીં. પછી બાજુમાંથી પથ્થરો લઈ થોડાક આમ બરાબર માર્યું તો બે ચાર લાકડાના છૂંદા નીકળ્યા. હા, જોયું, ભાઈએ બતાવી દીધું. લે, ભાઈએ બતાવી દીધું. અને એ સમયે ગામમાં સંતો આવેલા એટલે સવારે પછી આમ જૂના જમાનામાં પાટાપિંડી તો કેવો દેશી ઉપચાર, હળદર છે ને એ ઔષધિ છે. ત્યાં ઉપર માથામાં ઘા વાગેલો, એમાં હળદર ભરી દીધેલી, આગળના દાંત પડી ગયેલા. એટલે સ્વામીએ પૂછ્યું, આગલા દિવસે તો રાતે સાંજે સત્સંગમાં આવેલા, ભગત શું થયું રાત વચ્ચે? અરે સ્વામી જો ને જમાવટ થઈ. સ્વામી કે શું થયું એ તો કયો? અરે સ્વામી રાતે તો ગજબ થઈ ગયો. પણ સ્વામી કે કેતો ખરો શું ગજબ થયો? તો કે એની જાતનું ગાડું મને વાગ્યું. તે ભાઈએ બતાવી દીધું. શું કરતો કે છોતરા કાઢી નાખ્યા. છોતરા કાઢી નાખ્યા. સ્વામી કે ગાડું કોનું? તો કે ઈ મારું. છોતરાને આખું ભાંગી નાખ્યો તો હવારે કોને નવું લેવાનું? તારો જોડે ને તારી જ મૂડ. ખર્ચો કોને કરવાનો? તો કે એ મને કરવાનો. તો એમાં શું વળ્યું તારું? જિંદગીભરનો બઠો થઈ ગયો. તે સ્વામી મને એવો વિચાર કેમ ના આવ્યો? મને આવો વિચાર કેમ ના આવ્યો? ક્રોધ. અને ભક્તો પછી તો એ સાધુ થયા હો. હા, સાધુ થયા અને નિર્માનાનંદ સ્વામી નામ રાખ્યું મહારાજે નિર્માનાનંદ સ્વામી નામ રાખ્યું ને એમ પછી પાછું પેલાની હિસ્ટ્રી જાણતા હોય થોડી ઘણી સાધુએ, એટલે પછી ગામડે ગયા હોય ત્યાં હવે તો બધું સગવડો વધી ગઈ, એટલે એમ ખીટીમાં જોડી ટીંગાડી હોય ને પૂજાની. હવે મારા જેવા નાના સાધુ હોય એ હવે સ્વામી હવે મોટા હો તો આવું, આ ખીટી મારી ભાડેલી હતી, એમ તમારી હતી, સારું લે તમે રાખો. વળી બીજી ખીટીમાં રાખવા જાય ને તો વળી બીજો, એ સ્વામી મારી હો મારી. આમ બધા આમ એક એક ખીટીમાં પૂજાનો ખડિયો રાખવા ન દે લ્યો. આમ જાણી જાણીને છેડવાનો પ્રયાસ કરે. ક્રોધ અંદરથી આવવાનું તૈયારી કરે ને ત્યારે કે એ ભાઈ હવે તું હઠી નથી, હવે તું નિર્માનાનંદ છે. શું કે? હવે તું નિર્માનાનંદ છે, તને આ ન શોભે. અને અંદરથી શાંત થઈ જાય. ભક્તો, ક્રોધ, માન, કામ, મહારાજની છે ને આ દોષોને મૂળમાંથી કાઢવાની રીતે પાછી અલૌકિક હતી. આમ દુનિયામાં ક્યાંય મેળ ન ખાય.
બે સાધુ હતા, એ કપડાં બદલી ગયા હતા, પણ એને ક્રોધ જબરો હતો અને પાછો થોડોક રીસ વાળો સ્વભાવ, અને જેના ઉપર રીસ રાખે ને એને થોડાક દબડાવે. આ નામ હતું રૂડાનંદ રાખોડાનંદ. શું નામ હતું? હા, અને આ જમાવટ હતી બે. અને એ પાછું મહારાજને ખબર કે આ કોઈ ભોળા અને ભગવદીય સાધુ હોય ને એને દબડાવે બહુ, સમજ્યા ને. એક દિવસ મહારાજ જમાવટ કરી, મહારાજ કરજીશણમાં બિરાજમાન, મહારાજ આંબલી નીચે સભા ભરીને બેઠા હતા. રોડાનંદને બોલાવે, અહીંયા આવો, અહીંયા આવો. રોડાનંદ આવ્યો. રોડાનંદ આવ્યા. મહારાજ કે તમને લડતા આવડે? તો કે મહારાજ બરાબર ફાવે. ઈ તા આપણે કે ને ઘણાને એમ કામ ધંધો ફાવે, તો હા ઈ ફાવે મને એમ. લડતા? તો કે મહારાજ ફાવે. એટલે હવે સાવ શરીરમાં દુબળા અને સાવ આમે સ્વભાવમાં ગરીબ વ્યાપકાનંદ સ્વામી સાથે લડવાનું કીધું. અને વ્યાપકાનંદ સ્વામી સત્સંગ કરાવે એટલે આને બળતરા બહુ થાય, એટલે આમે ગુસ્સો તો હતો. એટલે થયું કે માન મોકો મળ્યો છે મારવાનો, સમજ્યા ને. માન મોકો મળ્યો છે મારવાનો, આમ મોકો મળ્યો છે આમ માની અને આમ અંદરથી એવા રાજી થયા ને. મહારાજ કીધું હાલો બંને સાધુ ઊભા થાવ. સભામાં ઊભા કરીને બંને સામે લડાવે. એટલે આ જમાવટ છે ને, આ તો ધણીનું ધણી કોણ થાય લ્યો, મહારાજ સભાની અંદર. પણ મહારાજે વ્યાપકાનંદ સ્વામીમાં એવું બળ પ્રેર્યું તે 4-5 વખત તો રોડાનંદને એવી રીતે પકડીને પછાડ્યા ને, મલકુસ્તીના અખાડામાં જેમ પછાડે ને એવી રીતે વળી આમ હાડકા ઊંચા નીચા કરતા કરતા માન રોડાનંદ ઊભો થાય. પછી આવી રીતે વળી બીજા સાધુને ઊભા કર્યા કે આ તો વ્યાપકાનંદ સ્વામી તો ભારે બડુકા છે, આ તો રોડાનંદ તો બિચારા માર ખાય છે. એ સ્વામી હવે તમે ઊભા થાવ, તમે આવો. આમ 2-4 સાધુના હાથે મહારાજ એને બરાબરનો માર ખવડાવ્યો. એવો માર ખવડાવ્યો. મહારાજ કે લડવું છે? તો કે મહારાજ હવે મારે નથી લડવું, હવે ક્રોધ નહીં કરું, હવે જિંદગીમાં ક્યારે ક્રોધ નહીં કરું. મહારાજે ભારે કરી. હજી એક દવા બાકી હતી, ઓલા રાઠોડાનંદની, સમજ્યા ને. ત્યાં મહારાજે ઓલો ગોલીટો, એટલે આપણે તમને ખબર હે ને, આમ જૂના જમાનામાં છોકરાઓ બધા આમ કપડામાં ગાંઠ બારીને કે અંદર પાણા બાણા નાખીને ફેરવીને તમે ગફાણની પેઠે કરો ને, ગોલીટો વાળેલો બરાબર. એટલે મહારાજ કે રાઠોડાનંદ? તો કે મહારાજ મારો ગોલીટો હું વાળીશ. મહારાજ તું વાર. પછી હવે 2 જણાની આમ ભાઈબંધ હતી, રોડાનંદ રાઠોડાનંદ, એ બેને ભેગા થઈને દબડાવતા. હવે 2 જણાને સામે સામે લગાડે મહારાજ. મહારાજ કે રાઠોડાનંદનો પોતે વારશે ગોલીટો, રોડાનંદને અમે વાળી દેશું, સાવ પોચો વાળશું, વાગે નહીં. પછી ગોલીટો વાળે પોચો, અને પછી રોડાનંદ ને રાઠોડાનંદ મહારાજ કે હવે કરો ચાલુ પ્રોગ્રામ. અને આખી સભા બધા હાસે હો જોરદાર. હવે આમ લાગે છે હાસ્ય, મહારાજ લડાવે છે એવું લાગે છે, પણ વાસ્તવમાં મહારાજ નથી લડાવતા. મહારાજ એના સ્વભાવમાંથી ક્રોધ કઢાવે છે. અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાન. હા, અને રાઠોડાનંદ ને રોડાનંદે, હવે રોડાનંદ તો લાઈનમાં આવી ગયા હતા, અને એનો ગોલીટો ફેરવીને એક લમડા વાળો નાખ્યો ને, અને રાઠોડાનંદ ગળથોલિયા ખાઈ ગયા. રાઠોડાનંદ ગળથોલિયા ખાઈ ગયા. ને પછી મહારાજે પાછું કીધું શું ખબર છે? આત્માનંદ સ્વામીને કીધું, સ્વામી હવે આ બે માંથી જ્યારે જ્યારે બેને ક્રોધ આવે ત્યારે આવી રીતે ગોલીટો વાળીને સામ સામે ઊભા રાખવાના. હા, એટલે આમ ગોલીટા દાવ રમાડશો ને તો એ બરાબર એને ફાવશે. અને 2 જણા મહારાજના ચરણમાં પડી ગયો. મહારાજ આજથી કોઈ દી નહીં. અને વધુ એવું લાગે તો ગોલીટામાં પાણા ભરીને બરાબર ના પાછે, પાણાને કાંકરાને કાંટાને. રોડાનંદ ને રાઠોડાનંદના સ્વભાવમાંથી મહારાજે ક્રોધ કાઢી નાખ્યો. મહારાજે ક્રોધ કાઢ્યો. એ મહારાજ માન કાઢે. મહારાજ માન કાઢી નાખે. એ દેવીવાળા મગનીરામ હોય એની કથા આગળ આવી ગઈ. માન કાઢી નાખે. મહારાજ ભક્તો, જિંદગીમાં કોઈ આપણને કોઈ કહે ને, હૈયામાં લાગે ને, ત્યારે એક વાત નક્કી રાખવાની. શું? તો કે એ મને નથી કહેતા, મારા સ્વભાવને કહે છે, મારામાં દોષ છે એને કહે છે.
જે દિવસે આપણે આપણા સ્વભાવ તરફ શત્રુતા બંધાશે ને તે દિવસે આપણા જીવનમાં પરિવર્તનની શરૂઆત થશે. તે દિવસે આપણા જીવનમાં પરિવર્તનની શરૂઆત થશે. અને મહારાજ આવી રીતે પાપના દલદલમાં કાદવમાં છુપાયેલા રહેલા આ દોષોને કાઢી અને મહારાજ એ જીવોને નિર્માની કરી એકાંતિક ધર્મનું પોષણ કરતા પૃથ્વી પર વિચરણ કરે, અજ્ઞાનરૂપી અંધકારનું હરણ કરે. અરે એટલું જ નહીં, મહારાજના દર્શન કરવા માટે આવનારા હજારે હજાર નરનારીઓ જે છે એને મહારાજ સમાધિઓ કરાવે. અરે મહારાજ સમાધિઓ કરાવે, સમાધિની અંદર એને ભગવાન પણાની દ્રઢ ભાવના થાય એવા અલૌકિક દર્શન કરાવે. રામયુ પાશી રામને દેખે, કૃષ્ણયુ પાશી કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. ભક્તો આમ સાચું કયો, આપણે હું પોતે મારા હૈયા ઉપર હાથ રાખીને આપણે કહીએ તો શું આપણે ભગવાનમાં હેત છે? આપણે હેત ભગવાનમાં જેટલું પૈસામાં હેત છે, જેટલું પુત્ર પરિવારમાં હેત છે, એવું હેત ભગવાનમાં છે? આવું હેત નથી થતું એનું કારણ શું? આવું હેત ભગવાન આપણા આત્માના આપણા પ્રાણ આધાર હોવા છતાં પણ આપણને ભગવાનમાં હેત નથી થતું. અને જે માઇક વસ્તુ છે, જે આપણને જન્મ અને મરણના રવાડે ચડાવી દે એવું છે, ખોટનો વેપાર છે, ત્યાં અમસ્તા હેત થાય છે. ત્યાં અમસ્તા હેત થાય છે અને જ્યાં કરવું જોઈએ ત્યાં થતું નથી. એનું કારણ શું? એનું કારણ ભક્તો ઘણા બધા કારણો પૈકીનું એક કારણ એ, આપણે કોઈ માણસને બોલાવીએ ને, બરાબર, આમ રમેશ સાદ કરીને તો રમેશ હોંકારો દે, હા બોલ કામ છે કાંઈ. એમ આપણે કેટલીય વખત વૃંદાવન વિહારી મહારાજના દર્શન કરવા ગયા હશું, કોઈ દી મહારાજે હુંકારો દીધો? રડતા રડતા ગયા હશું, આવ રમેશ આવે, કોઈ દી કીધું મહારાજે? હા કે નતા કયો? કીધું? એટલે માનવ મનમાં શું થાય? ભગવાન હશે કે નહીં હોય? હોય તો હુંકારો દેવા જોઈએ ને. ભગવાન હોય, કોઈ માણસની આગળ હાથ લંબાવીએ તો કંઈક હાના કે મદદ કરે ન કરે, કેટલી વખત આંસુ પાડ્યા હશે. માનવ મન છે ને પુરાવા માગે છે. શું માગે છે? પુરાવા માગે. હકીકત તો એ છે કે આપણને જેટલો પૈસા ઉપર ભરોસો છે કે મને પૈસા હશે તો આપણું ગઢપણ નીકળી જશે, એટલું ભગવાન ઉપર નથી હો. હા, આપણા દીકરા ઉપર ભરોસો છે, પરિવાર ઉપર ભરોસો છે, પૈસા ઉપર ભરોસો છે, ભગવાન ઉપર નથી. ભગવાનમાં ભરોસો દ્રઢ કરવા માટે, હા, અને ભગવાન ઉપર ભરોસો દ્રઢ, તમે ગયા હો મંદિરમાં અને આવો પ્રસંગ બનેલો ને વડતાલની અંદર, પેલા બધા વડતાલનું ભૂલતો નહોતો 16મું વચનામૃત, 16મું વચનામૃત, વડોદરાના બધા શાસ્ત્રીઓ આવેલા અને મહારાજ એવું આશ્ચર્ય બતાડ્યું. હવે પ્રસંગ એવો હતો કે એ બધા પંડિતો આવ્યા, એને થયું કે સ્વામિનારાયણ વડતાલની અંદર મંદિર બંધાવ્યું છે તો ચાલો ને દર્શન કરતા આવીએ. દર્શન કરવા માટે આવ્યા, તે જઈને દર્શનમાં જોયું ને તો શું જોયું? તો કે લક્ષ્મીજી, સેવક હંમેશા ડાબે પડખે હોય, એની જગ્યાએ લક્ષ્મીજી જમણે પડખે હતા. એટલે બધા અંદર બધા શાસ્ત્રના જાણનારા હતા, પારંગત હતા, એટલે બધા અરસપરસ ગુપસુપ શરૂ થઈ કે સ્વામિનારાયણને કોઈ સાચી સલાહ આપનારો નહીં મળ્યો હોય. નિત્યાનંદ જેવા પ્રકાંડ પંડિત હોય, કોઈએ નહીં કીધું હોય એને આવી મોટી ભૂલ. ત્યાં કોઈએ કીધું કે આપણે એને ટકોર કરવી જોઈએ, જાણ કરવી જોઈએ. શું કામ? તો કે જો આવું કોઈ મૂર્તિ કે શાસ્ત્ર વિરુદ્ધ જો થાય ને તો એની અસર આખા મલકને ભોગવવી પડે, આખા મલકને ભોગવવી પડે. એટલે આપણે એને ટકોર કરવી જોઈએ. આમ વાતો કરતા કરતા બધા મંદિરમાંથી નીચે આવ્યા.
એટલે નીચે સભામાં આવે ત્યાં મહારાજે સામેથી પૂછ્યું, કેમ પંડિતો, શું વાતે વળગ્યા છો? એટલે ત્યાં એક પંડિત બોલ્યા કે સ્વામિનારાયણ, તમારા વિશે અમે તો ઘણું સાંભળ્યું છે કે તમે ભગવાન છો, પણ મંદિર જોતા એમ લાગે છે કે તમને શાસ્ત્રોનું જ્ઞાન નથી. મહારાજ કે એમ કેમ બોલો છો? આવું ઉલટું કેમ બોલો છો? તો કે મંદિરમાં સેવક હંમેશા ડાબે પડખે હોય. મહારાજ કે હોય જ ને, ડાબે પડખે જ હોય. હવે જ્યાં સેવક ડાબે પડખે હોય આવું કીધું ને, ત્યાં તો પ્રતિષ્ઠા મયુક ને પ્રતિષ્ઠાના જેટલા શાસ્ત્રોના પુરાવા હતા ને એ મારા ફટાફટ મહારાજ એક એક શ્લોક બોલી ગયા. આમ એક પછી એક શ્લોક મહારાજ બોલવા માંડ્યા. તો કે તમે જાણો છો તો પછી આવી ભૂલ કેમ કરી? તો કે અમે ભૂલ કરી નથી. તમારી આંખ ભૂલ કરી હશે, અમે નથી કરી. તો કે નજરો નજર જોઈને આવી છે. લક્ષ્મીજી જમણે પડખે છે. મહારાજ કે ના. તે કોઈએ કીધું વાંધો નહીં, એને એવું લાગે છે ને ફરી જઈએ. બધા પગથી ચડીને ઉપર ચડ્યા ને ત્યાં જ્યાં જોયું તો શું થયું ખબર છે? લક્ષ્મીજી જમણે પડખે હતા પંડિતો માટે, પણ લક્ષ્મીજી જમણે પડખેથી એ એક પગથિયું નીચે ઉતરી નારાયણને વંદન કરી સેવક ધર્મ પ્રમાણે ડાબે પડખે સેવામાં હાજર થઈ ગયા. હવે આ દ્રશ્ય પંડિતોએ આંખ સામે જોયું અને પછી જે પ્રાર્થના ને આમ નજર સામે એમ જોયું હોય ને પછી જેમ ધાણી ફૂટે વેદના મંત્રો ને રૂચાઓ ને પુરુષ સૂક્તના પાઠ ને શ્રી સૂક્તના પાઠ ને શરૂ થયા હો. આખું મંદિર તો ગાજવા લાગ્યું. અત્યારે તમે જ કયો, ખાલી સાંભળ્યું હોય છે તમે. આમ દુનિયામાં તો ઘણા બધા ગપગોળા ધર્મના નામે આમથી જ ચાલતા હોય. હા, કોઈ કે આ સ્વયંભૂ છે, અહીંયાથી પ્રગટ થયા, તો બધા કેમ દોટ લગાવીએ આપણે, બરાબર ને? પણ એમ તમે જાઓ અને ભગવાન બોલે તો જમાવટ થાય કે ન થાય? પંડિતો ખુશખુશાલ થઈ ગયા, એટલા ખુશખુશાલ થઈ ગયા કે પછી વાતો કરતા કરતા નીચે ઉતર્યા અને મહારાજને પહેલો પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે જેવો ચમત્કાર અમને જણાવ્યો એવો કોઈ મોટા માણસને જણાવો તો સમાસ ગણો થાય. મહારાજ કે ના. શું કામ? તો કે મહારાજ સિંહાસનમાં નથી બોલતા ને એમાં આપણે લાભ છે, સમજ્યા ને? એમાં આપણે ફાવ્યા છીએ અને જો બોલવા માંડે ને હા તો ભારે જમાવટ થાય એમ છે. અને આવો અખતરો એક ભાઈએ કરેલો. મહારાજને કે તમે હું તમને ભગવાન ન માનું. મહારાજ કે માન લે ને, વાંધો નથી. તો કે ઈ આ બધા ભોળા ભોળા હોય માને, આપણે નહીં. મહારાજ કે તું માને અમને ભગવાન એમાં તારું ભલાઈ છે? તો કે ના. હા હું માનું. જે એક પ્રસંગ મારો કોઈ ખાનગી પ્રસંગ જે કોઈ ન જાણતો એ તમે કયો તો હું માનું તમે ભગવાન છો. મહારાજ કે એક કામ કર, તું માની લે એમાં તારી ભલાઈ છે. તો કે ના ના, ઈ તમે કયો તો હું માનું. મહારાજ કે વાંધો નહીં, લે તો સાંભળ હવે. મહારાજ કે તું તારો કાકો 2 જણા પૈસા કમાવા વિદેશ ગયા હતા. ત્યાં તો કીધું એ સ્વામિનારાયણ ઈ વાત ન કરતા. હા, એમાં જમાવટ શું થઈ હતી કે એને એના કાકા બંને વિદેશ કમાવા ગયા હતા, પૈસા કમાઈને પાછા વળતા હતા, બુદ્ધિ બગડી ભત્રીજાની. વાણમાં બેઠા બેઠા કાકાને કિનારે બેઠા હતા ને ધક્કો મારી દીધો વાણમાં. કાકાને દરિયામાં ધક્કો દેનાર પોતે પૈસા પડાવી લીધા અને પૈસા રાખી દીધા. એટલું જ નહીં, પછી પાછા વતનમાં આવીને ખબર નહીં ક્યાં ગયા, રાતે સૂતા હતા ને ક્યાં પોટલા સૂતા, સવારે જાગ્યા તો મળ્યા જ નહીં. લે એમ ભક્તો આ મૈયા ઉપર હાથ રાખીને આપણું બધું કહેવા માંડે તો આપણે અહીંયા મોઢું બતાવવા જેવા રહી. એટલે મહારાજ નથી બોલતા એમાં લાભ છે કે નથી? હે, લાભ છે હો. અને આપણે જો ભૂલ કરી હોય, હવે એક વિચાર આવી ગયો ખરાબ, બરાબર, અને વૃંદાવન વિહારી મહારાજના દર્શન કરવા ગયા ને એકાદશી દિવસે, કેમ ભાઈ કાલે ઓલા બાઈના સંકલ્પ કરતો હતો, હવે આવું નામ લઈને કહેતો.
એટલે ઠાકોરજી પણ ભક્તો અનેકેશામ સજીવાનામ પ્રાણવૃત્તિ નિરોધનમ અચિકરત બ્રહ્મ રૂપે નિજાત્મની સમાધિના દર્શયામાસ તત્રૈવ ગોલોકં ધામ ચાક્ષરમ શ્વેતદીપમ ચ વૈકુંઠમ સકલૈશ્વર્ય સંભૃતમ. ભક્તો, ભગવાન મારા તમારા જેવા કાચી બુદ્ધિ ના હોય, નિશ્ચયમાં દ્રઢતામાં અપક્વતા હોય, એને ભગવાન અષ્ટાંગ યોગની કળાઓ શીખવાડે, એને દ્રઢતા કેળવાવી સમાધિ કરાવે, અને સમાધિ થાય ને પછી જે ભજનમાં ભગવાનમાં જે હેત થાય, પ્રેમ થાય, એ કંઈક જુદું હોય. ભક્તો, આવી રીતે ભગવાન અને જે જેના જેના ઈષ્ટદેવ હોય તેના તેના સ્વરૂપના દર્શન કરાવે. અરે ભક્તો, આપણે તો સત્સંગમાં ગળથુથીમાં સત્સંગ મળ્યો છે. જેને સત્સંગ નથી મળ્યો ને એને જઈને પૂછો, હા, એને જઈને પૂછો તો ખબર પડશે કેવી સ્થિતિ હોય છે, કેવી સ્થિતિ હોય છે, અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી અદ્ભુત કીર્તનમાં પણ ગાયું છે કે જો મહારાજ આપણને ન મળ્યા હોત, તમે કલ્પના કરો, આપણને ભગવાન ન મળ્યા હોત તો આપણે કેવા હોતા, ત્યારે કેવા હોત? જો ભગવાન ન મળ્યા હોત તો કેવા હોત? આપણી વાડીમાં જે માણસો કામ કરવા માટે આપણે રાખ્યા છે ને, એના કરતા પણ કદાચ બની શકે કે આપણું જીવન બદતર હોય. ભગવાનનો યોગ થયો ને એનાથી આપણે ઉજળા છીએ. અને અદ્ભુત મુક્તાનંદ સ્વામીના શબ્દો, સજાનંદ સ્વામી રે, સજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે, પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે. મતિયાને પાખંડી રે શબ્દની ઝાડ મારે, મતિયાને પાખંડી રે શબ્દની ઝાડ મારે. બાંધી બાંધી બોડત જીવય પાર રે, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે, કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે. જાતિ સતી જડત નહીં જગ માય રે, જાતિ સતી જડત નહીં જગ માય રે. જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ જોડીને રે, જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ જોડીને રે. મરી જારી જાત ન લાદત ક્યાંય રે, મરી જરી જાત ન લાદત ક્યાંય રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે.
મુક્તાનંદ સ્વામી કે કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે. અમે નજર સામે એક પ્રસંગ જોયો. હમણાં અમે ગયેલા છપૈયા. આજથી 10 વર્ષ પહેલા તરગામની અંદર પૂજ્ય 10-12 વર્ષ થઈ ગયા. સનાતન સ્વામી માધવ પ્રસાદ સ્વામીએ સુહાસીની ભાભીનું જે સ્થાન ઘનશ્યામ મહારાજ છૂટો છવાયો 6 મહિના જેટલો સમય ત્યાં રોકાયા છે, એ જગ્યાએ પહેલી વખત જવાનું થયું. અને ત્યાં પહેલી વખત ભાગવત કથા કરવાની થઈ હિન્દીમાં ભાગવત કથા કરવાની. અને હવે છોકરા ગરીબ બિચારા હોય એટલે હા પીપર લેવા માટે કે સ્વામિનારાયણ પાઈ 1 રૂપિયો દ્યો, છોકરાઓ પાછળ આવતા હોય. હવે એ કથા કોને સંભળાવવાની? છોકરા બેઠા હોય આગળ, અને છોકરા હોય ને એટલે એમાં થોડોક આમ વાંદરાના ગુણોનો આવિર્ભાવ હોય, ચંચળ હોય. શું હોય? હા, એટલે આમથી આમ ને આમથી આમ કર્યા કરે. હવે કથા સંભળાવવાની કોને? અને બેચારા ગરડા બાપા હોય એ બેચારા ઊંઘે ચડી જાય, ઝોલે ચડી જાય. કથા કોને સંભળાવવાની? પછી આજુબાજુ ફરવાનું શરૂ કર્યું. પેલો જ પાનનો ગલ્લો. હવે ઘરો ઘર આમંત્રણ આપવા કેમ જવું? એટલે પેલું તપાસ કરતા ખબર પડી કે અહીંયા ગામમાં સમાચાર પહોંચાડવા હોય તો ઉપાય છે. શું? પાનના ગલ્લે જાઓ એટલે આખું ગામ મળી જાય. 4 પાનના ગલ્લે તમે ફરી વળો એટલે ઘરે ઘર સમાચાર ટપાલ પહોંચી ગઈ તમારી. ઘરે ઘર એક ઘરે કંકોત્રી પહોંચી ગઈ. એટલે નક્કી કર્યું કે આપણે પાનના ગલ્લે જવું. એમાં અમે સંતો હતા, વ્યાસસ્વામી સાથે હતા. પેલા પાનના ગલ્લે ગયા. 15-20 યુવાનો હતા. 15-20 યુવાનો. અને એટલે જયરામજી કરીને બેઠા. આઈએ બાબાજી એમ કરતા પછી બાવા છાપ હિન્દી શરૂ થઈ. कैसे ठीक ठाक है, चल रहा है, देहात है, क्या करे. હા, એની મસ્તી હો ગામડાની આખી. આપણે કહીએ ને કે ગામડું છે પછાત વિસ્તાર, એમ દેહાત હે. એટલે વળી આપણે પૂછ્યું કે કેમ તકલીફ? શું તકલીફ છે તમને? એમ એટલે પછી વળી ચાલુ કર્યું. કા કરે, सब हमको ही झेलना पड़ता है. कभी कभार बारिश ही नहीं होती, कैसे फसल होगी. कभी बारिश सही भी हो भी गया, फसल भी अच्छी है तो दाम नहीं मिलते. इन वक्त पर ही दाम कम हो जाते, गिर जाते. कभी फसल भी अच्छी आई, दाम भी सही है तो फैक्ट्री वाले दाम देते नहीं है, वो दबा देते हैं. क्या करे, हमको ही झेलना पड़ता है सब. એટલે ગમત કરતા કરતા અમે બોલ્યા કે તમારા ઉપર ભગવાનના 4 હાથ. તો કે અમે દુઃખની વાતો કરી રહ્યા અને તમે કહો 4 હાથ. એટલે કીધું કે 4 હાથ એટલા માટે છે કે જો તમને પૈસા મળશે તો તમારો વ્યસનની કુટેવ છે ને, એટલે તમે જેવા પૈસા હાથમાં આવે ને એટલે ફૂલ દારૂ. બરાબર. હવે જાજા પૈસા હોય તો જાજો પીવાય તો 2 દી વહેલા મરી જાય. એટલે ભગવાન તમને વધારે જીવવા માટે તમારા ઉપર કૃપા કરી રહ્યા છે. 4 હાથે ભગવાન તમારા ઉપર. એટલે બધા બાબાજી આપને તો ક્યાં છેડ દિયા, આમ કરીને માથું નીચું થઈ ગયું. પણ એ જગ્યાએ પાનના ગલ્લા ઉપર એક મહાત્માજી હતા. એટલે દાઢી બરાબર હતી, શરીરના કપડા ભગવા હતા. અને જેવી આ વ્યસન મુક્તિની વાત ચાલુ કરીને એટલે મહાત્માજી ચાલતા થઈ ગયા. ચાલતા થઈ ગયા ને એટલે તરત પછી બધા હસવા માંડ્યા. એટલે અમે પૂછ્યું ક્યું હસ રહે? बाबा जी सच कहे, आपने ये तंबाकू वाली बात छेड़ दी ना इसलिए वो चले गए. એટલે અમે કીધું કે ભાઈ અમારા કારણે કોઈ જાય સારું ન કહેવાય, એના કરતા સારું છે કે અમે જ ચાલ્યા જઈએ. નહીં 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 वो बहुत बुरा है. એટલે વળતો પ્રશ્ન કર્યો, बाबाजी और बुरा वो कैसे हो सकता है? बाबाजी बुरा हो ही कैसे सकता है? तो कि नहीं स्वामी जी आप नहीं पहचानते उनको, वो इधर 30 गांव में गांजा सप्लाई करता है. लो, साइकिल थी 30 गांव में बाबाजी गांजो सप्लाई करे. लो. અને ત્યારે મુક્તાનંદ સ્વામી એમ કે મતિયાને પાખંડી રે શબ્દની ઝાડ મારે બાંધી બાંધી ઓળત જીવય પાર રે સજાનંદ સ્વામી રે ન પ્રગટત
આશમે રે. કામી ક્રોધી લોભી રે. આપણને એવો યોગ મળ્યો છે, સત્સંગ મળ્યો ને એટલે આપણે એટલા ઉજળા છીએ. અને આ પરંપરા મળી એટલે હવે આપણે એની કિંમત નથી. અત્યારે પણ જોવું હોય, એનો આસ્વાદ માણવું હોય ને તો એવા વિસ્તારમાં જજો કે જેને આવા સંતોનો યોગ નથી મળ્યો, જેને સત્સંગ નથી મળ્યો ને એના જીવન જોજો તમે. અને એ જ પ્રસંગ, એ સમય, એ પાનના ગલ્લા ઉપર જે પહેલી વ્યક્તિએ તમાકુ છોડ્યું, એ દિવસની 25 પડીકી તમાકુ ખાઈ જાય. 25 પડીકી તમાકુ ખાઈ જાય, 2-3 જોડી બીડી પી જાય. અને ગાંજો ડેઈલી જોઈએ. પછી શેરડીને ઘરના કે એનામાંથી પૈસા આવ્યા હોય તે ફૂલ દારૂ, અને એમાં પણ વળી ઓલું ચરસ જેવું આવે કે સ્પિરિટ બ્રિટ નામ આપણે ના આવડતું હોય, એના રસિકો હોય ને આવડતું હોય. આટલો બધો નશો એનો. અને એક ઝાટકે એને મૂકી દીધું. પછી 7 દિવસની કથા પૂરી થઈ ને, 7 દિવસની કથા પૂરી થઈ, નીકળવાનું હતું બીજે દિવસે, ત્યારે ગાડી આગળ આવીને ભાઈ ઊભા રહી ગયા. ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢીને અમને કે સ્વામીજી અમારી ભેટ લેતા જાઓ. એટલે અમે હસતા હસતા કીધું કે અમને પૈસા નથી જોઈતા, પૈસા જોતા હો તો અમારે ત્યાં ઘણા બધા હરિભક્તો, સમૃદ્ધિ ત્યાં અઢળક છે, ભગવાને આપ્યું છે, ત્યાં સત્સંગ ન કરાવી, તે માંગ્યા વગર દે છે હરિભક્તો, પૈસા નથી જોઈતા. એટલે એને રોતા રોતા એ ચાલુ જ રાખ્યું, બાબાજી એ રખ લો. આમ 5-7 વખત કીધું ના કેવા છતાંય. એટલે પછી પૂછ્યું કે તું આટલો બધો હઠાગ્રહ શું કામ કરે છે? ત્યારે એણે જે જવાબ દીધો ને, સ્વામીજી હું 12 વર્ષનો હતો ને ત્યારથી તમાકુ ખાઉં છું. 12 વર્ષનો હતો ત્યારથી તમાકુ ખાઉં છું, અને 12 વર્ષનો હતો ત્યારથી માંડીને આજ તમારી સામે ઊભો છું. અત્યાર સુધીમાં મારી જિંદગીમાં મારા ખિસ્સામાં 50 રૂપિયાની નોટ દિવસ ન કાઢે. અને 7 દિવસ થયા મેં વ્યસન મૂક્યું છે. 50 રૂપિયાની નોટ એમની મારા જેબમાં પડી છે, ખિસ્સામાં પડી છે. અને એ પહેલી નોટ છે કે મારા ખિસ્સામાં 7 દિવસ રહી, એ તમને ભેટમાં આપું છું. અમારા ગાડીના ડ્રાઈવર માવજીભાઈ હતા મિર્ઝાપુરના, કે ભગતને કીધું લઈ લ્યો, પછી ગલ્લા પેટીમાં મૂકી દેજો. ત્યારે કહેવાનું મન થાય, કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે. અને એ જ હરિભગત અમારી સાથે હતા. અમે આજુબાજુ પગપાળા 7 ગામમાં એ વખતે વિચરણ કરેલું. અને એક હનુમાનજીનું મંદિર હતું, ત્યાં દર્શન માટે ગયા. તો એ ભગતે 10 રૂપિયા, આપણે ખાલી હાથે દર્શન ન કરવી, દર્શન કરવા માટે 10 રૂપિયા મૂક્યા. ત્યાં તો એ ત્યાંના સ્થાનિક પૂજારી હતા, મહાત્માજી જ હતા. અને મહાત્માજી આવી 10 રૂપિયા લઈ અને હાથમાં લીધા. અમે દર્શન કરીને પાછા વળી અને 10 રૂપિયામાંથી પડીકી લઈને અમે પાછા વળીએ ને પેલા તો મોજ થઈ ગઈ. અરે એવી વાતો હતી લોકોમાં કે પડીકે પાપ નાશનું. તમે એક પડીકીનું દાન આપો ને, પાપ જાય તમારો. પડીકે પાપ નાશનમના શ્લોકો લખેલા હોય. અને એમાં પણ પછી જેટલું તમે એમ લગ્ન થયા ને ગુરુ મહારાજને પગે લગાડવા જવાનું, જેટલું તમે વધુ દાન કરો આવું પડીકાનું ને ગાંજાનું ને, એટલા મોટા આશીર્વાદ મળે. બધાય હતા એવા હતા એવું નથી, પણ ભક્તો આવા વિષમ કાળની અંદર મહારાજ એ ગામડે ગામડે ફર્યા છે. અને ગામડે ફરી અને સ્વામિનારાયણ ભગવાને એક જેના આચરણ શિથિલ થયા છે, જેના જીવનમાં ધર્મ નથી અને કેવળ એ ભગવો આંચડો છે, એનો વિરોધ શબ્દ ક્યાંયથી મહારાજ શબ્દમાં ક્યારેક આ સાધુ ખોટા છે એવું નથી બોલ્યા. પણ મહારાજ એવા સંતો તૈયાર કર્યા કે એ ગામડે જાય ને ત્યારે માણસો સામેથી દુનિયાને ખબર પડી જાય કે આ સાધુ છે, આ અસાધુ છે. મહારાજે જે સત્સંગની પ્રવૃત્તિ કરી છે એ તમામ વાત મહારાજ સમાધિઓ કરાવે ગામડે. એટલું જ નહીં, અરે મહારાજ મોટા વિષ્ણુ યાગ કરે, ધર્મનું સાચો મર્મ સમજાવી પ્રજા એ જે અધર્મના માર્ગે પ્રવૃત્ત હતી એને ધર્મના માર્ગે પ્રવૃત્ત કરી છે. આવા અનંત કાર્યો મહારાજ ગામડે વિચરણ કરીને કરી રહ્યા છે. એ જ ભાવને આત્મસાત કરી અહીંયા જ કથાને વિરામ કરીએ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામધં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.